8મી ડિસેમ્બરે કન્યાકુમારીમાં ડાયરેક્ટર જનરલ નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા સાયક્લોથોનને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી, જે દક્ષિણના રાજ્યોમાંથી પસાર થઈ આજરોજ સુરત ખાતે પહોંચી હતી। સુરતમાં તેનું મેગા સાયકલ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આઝાદીના અમૃતકાળમાં એનસીસી કેડેટ્સ દ્વારા કન્યાકુમારીથી દિલ્હી સુધીની મેગા સાયકલ રેલીનું આયોજન કરાયું છે। ગત 8મી ડિસેમ્બરે કન્યાકુમારીમાં ડાયરેક્ટર જનરલ નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા સાયક્લોથોનને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી, જે દક્ષિણના રાજ્યોમાંથી પસાર થઈ સુરત ખાતે પહોંચી હતી। સુરતમાં મેગા સાયકલ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં એનસીસી કેડેટ્સ, ઇન્ટરનેશનલ ટ્રાયથલીટ મિસ પૂજા ચૌરુસી, હીરા ઉદ્યોગકાર અને આઈટીઆઈના ચેરમેન દિનેશ નાવડિયા સહિત એનસીસીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આઝાદીના અમૃતકાળમાં નવા ઉભરતા ભારતના નિર્માણમાં સૌ કોઈનો ફાળો છે। વિશ્વની ટોપની 3 આર્થિક મહાસત્તામાં સામેલ થવા ભારત દેશ ઝડપભેર આગળ વધી રહ્યો છે, ત્યારે નેશનલ કેડેટ કોર્પ્સ એનસીસીનું વિશેષ યોગદાન છે। એનસીસી વિદ્યાર્થીઓનું ઘડતર કરી વિકાસની દિશામાં પોતાનું યોગદાન આપે છે। વિકાસ અને પરિવર્તનનો આ સંદેશ વિશ્વની સૌથી મોટી ગણવેશધારી યુવા સંસ્થા એનસીસી દ્વારા યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં મહિલા શક્તિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। મેગા સાયક્લોથોનને મહિલા શક્તિ કા અભેદ સફર નામ આપવામાં આવ્યું છે। ગત 8મી ડિસેમ્બરે કન્યાકુમારીથી આ યાત્રા નીકળી હતી, જે સુરત આવી પહોંચી હતી। ગુજરાત ડાયરેક્ટોરેટ દ્વારા આયોજિત કન્યાકુમારીથી દિલ્હી સુધીની યાત્રામાં સુરતની 6 દીકરીઓએ પણ ભાગ લીધો છે। એનસીસીના માધ્યમથી કન્યાકુમારીથી દિલ્હી સુધીની સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। ગૌરવની બાબત એ છે કે 12 દીકરીઓની અંદર 6 દીકરીઓ સુરતની છે અને એમાં 2 દીકરી આ કેમ્પસની છે। એની આજે સુરત શહેરની અંદર પ્રવેશ કર્યો છે। આપણે સૌ જાણીએ છીએ, ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એનડીએ સરકારે જે પ્રમાણે નારી સશક્તિકરણ માટેનો જે બિલ પાસ કરીને દેશના વિકાસની અંદર સહભાગી થવા માટે જે એમને સફળ પ્રયત્ન કર્યો છે, આ પ્રયત્નને જનજાગૃતિ સુધી પહોંચાડવા માટે આ એનસીસીના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રા કન્યાકુમારીથી કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, દમણ, દીવ, ગુજરાત અને હરિયાણા થઈને આગામી 28મી જાન્યુઆરીએ દિલ્હી પહોંચશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રેલીને ફ્લેગ ઓફ કરાશે। જે વિશેષતાઓની વાત કરવામાં આવે તો મેગા સાયક્લોથોનની 32 દિવસની લાંબી મુસાફરીમાં સાયકલ સવાર દિવસની એવરેજ 97 કિલોમીટર સાયકલ ચલાવે છે। રેલી પૂર્ણ થતાં સાયકલ સવાર કુલ 3232 કિલોમીટર સાયકલ ચલાવી માર્ગમાં આવતા જનસમૂહમાં જાગૃતતા સાથે દેશના વિકાસ અને વૃદ્ધિનો સંદેશો આપશે।